છે તજ સર્વદા નામ જેનું ઘનશ્યામજી સહજાનંદ દ્વિતીય નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના સર્વ ક્રિયાઓ જેના કરનારા શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમઃ. શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી સહજાનંદ શ્રી બાપા શ્રી ભગવતે શ્રી સ્વામિનારાયણ અથવા વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ. સંવત 1876 ના માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ને એની ભક્તિ એ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા આમાં કૃપા વાક્ય એક છે. તેમાં મુક્તોએ સહિત પોતાનું ધ્યાન કરવાનું કહ્યું છે. પ્રશ્ન: આમાં રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે ને તમો તો રહસ્યાર્થમાં મુક્તોએ સહિત શ્રીજી મહારાજનું ધ્યાન કરવાનું કહો છો, તે કેમ સમજવું? ઉત્તર: તે સમયે પરોક્ષના ઉપાસકો સભામાં ઘણા બેઠા હતા. તેથી રાધિકા નામે પોતાના મુક્તોને કહ્યા છે અને શ્રી કૃષ્ણ નામે પોતાને કહ્યા છે, પણ બીજા કોઈનું ધ્યાન કરવાનું કહ્યું નથી. તે લોયાના 11ના બીજા પ્રશ્નમાં તથા ચોથી બાબતમાં અમારા વિના બીજા અવતારોનું ધ્યાન કરવું નહીં તથા મધ્યના 19માની બીજી બાબતમાં અમારું ધ્યાન કરવું અને અમે મનુષ્ય રૂપે
પૃથ્વી ઉપર ન હોઈએ ત્યારે અમારી પ્રતિમાનું ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહીં. માટે આ ઠેકાણે મુક્તોએ સહિત પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે. પ્રશ્ન: ભગવાન ભેળું રાધિકાનું ધ્યાન કરવાનું કહ્યું, તે લક્ષ્મીજીનું ધ્યાન કેમ ન કહ્યું? ઉત્તર: રાધિકા શ્રી કૃષ્ણ ભગવાનની સમીપે રહે છે અને લક્ષ્મીજી મૂર્તિને વિશે ક્યારેક લીન રહે છે, તેથી તેની આકૃતિ બહાર દેખવામાં આવતી નથી, તેથી ધ્યાન કરવાનું કહ્યું નથી. તેમ રાધિકાને ઠેકાણે શ્રીજી મહારાજના પરમ એકાંતિક મુક્ત છે, તે શ્રીજી મહારાજને સન્મુખ રહ્યા છે, તે મુક્તોએ સહિત શ્રીજી મહારાજનું ધ્યાન કરવાનું કહ્યું છે. અને લક્ષ્મીજીને ઠેકાણે શ્રીજી મહારાજના અનાદિ મુક્ત છે, તે શ્રીજી મહારાજની મૂર્તિમાં સદાય રહ્યા છે, તેથી તેમની આકૃતિ બહાર દેખાતી નથી, માટે પૃથક ધારવાના નથી કહ્યા. ઇતિ રહસ્યાર્થ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા ગઢડા પ્રથમ પ્રકરણમાં 5મું વચનામૃત, એમાં આપણને ધ્યાનની વાત સમજાવે છે. ધ્યાન કેટલી પ્રકાર? ધ્યાનના પ્રકાર કેટલા? 4. 4 પ્રકારે ધ્યાન થાય: સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્શ્વ. 4 પ્રકારે ધ્યાન થાય. અત્યારે જે સાયન્સ કહે છે કે મેડિટેશન મનની શાંતિ માટે, આ વસ્તુ આપણા ઋષિમુનિઓ અને આપણા ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલા કહી ગયા છે. અત્યારનો માણસ જે શાંતિની શોધમાં જે રઘવાયો થયો છે અને શાંતિ શોધવામાં, શાંતિમાં અને સંપત્તિને એની પાછળ એટલો બધો રઘવાયો થયો છે કે પોતાના જીવનમાંથી શાંતિ ચાલી ગઈ. અને જેવા હોય ત્યાં જવા નાખે, પણ એમ શાંતિ મળે. શાંતિ ક્યાં મળે? ભગવાન અને ભગવાનના સંતના શરણમાં. ત્યાં મનના સંકલ્પો માત્ર વિરામ પામે. બાકી સંપત્તિમાં કે સત્તામાં ક્યાંય શાંતિ છે ને. આદિ વ્યાધિ ને ઉપાધિ આ સંસારમાં દરેક જીવ પ્રાણી માત્રને બાળે છે. અને જો એ આદિ વ્યાધિ ને ઉપાધિથી રહિત થઈને જો સાચી શાંતિ મળતી હોય તો એ ભગવાનના અને ભગવાનના જે સત્પુરુષના સાનિધ્યમાં મળે છે. આપણે વાત થઈ ધ્યાન કેટલી પ્રકારના? 4 પ્રકાર: સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્શ્વ. કેટલી પ્રકારના ધ્યાન ભાઈ? કેટલી પ્રકારના ધ્યાન? 4. કયા કયા? સાંગ, ઉપાંગ, સલીલ, સપાર્શ્વ. સાંગ એટલે નખથી શિખા પર્યંત સળંગ મૂર્તિ જે ધારવી સૌથી શ્રેષ્ઠ ધ્યાન. અંગો અંગ જે ભગવાનનું જે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણને જે દર અમાસે જે શીખવાડે, પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિમાં રહીને ભગવાનનું ધ્યાન કરવું. ભગવાન જેમ આપણે બેઠા છીએ એમ જ ભગવાન બેઠા છે એમ ધારીને જે ધ્યાન કરવું. સાંગ સળંગ નખથી શિખા પર્યંત મૂર્તિ ધારવી એ સાંગ. ઉપાંગ ભગવાનના
નાસિકાના દર્શન કરવા, નેત્રના દર્શન કરવા, ભગવાનના કીટલિયાળા કેસના દર્શન કરવા, ભગવાનના કપાળના દર્શન કરવા, એ જે એક એક અંગ એનું જે ધ્યાન કરવું, ભગવાનનું હસ્ત, ભગવાનની છાતી, ભગવાનનું ઉદર, ભગવાનના સાથળ, એ જે એક એક વસ્તુનું ધ્યાન કરવું એ ઉપાંગ. સાંગ ઉપાંગ. સલીલ ભગવાન લીલા કરતા હોય, ભગવાન હે ગેલામાં ભગવાન સ્નાન કરવા ગયા છે, ભગવાન સ્નાન કરે છે, ભગવાનની સાથે મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, ભગવાનની સાથે સ્નાન કરે છે, ભગવાન રોજે ઘોડે બિરાજીને ભગવાન શેરીમાં આવે છે અને ભગવાનંદ સ્વામી સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકન તો લાલો રે, એની શોભા મુખે વર્ણવીને જાય રે, એ જે કીર્તન ચિરગનમાં તેજમાં શોભી રહ્યા રે, એ જે ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપાના કીર્તનો, જે ભગવાનની મૂર્તિનું વર્ણન, ભગવાનના લીલા ચરિત્રનું વર્ણન, એ જે ધ્યાન, એ કહેવાય સલીલ. ભગવાનના લીલા ચરિત્રનું ધ્યાન. અને છેલ્લે સપાર્ષદ, ભગવાન સંતો ભક્તોથી વિટળાયા થકા ભગવાન આવે છે, એ ભગવાન સભામાં બેઠા છે, એ સભામાં જીવન ભક્ત આવે છે, પગલમાં રોટલો રાખ્યો છે, શરમાય છે કે ભગવાનને આપવું કેમ, ભગવાન એમની ચતુરાઈથી એ રોટલો સરકાવી લે છે અને ભગવાન એ ભર સભામાં એક હાથમાં રોટલો, અને એ ભગવાન જે જમે છે સ્નાતન ચંદ અને ચર્ચિતમ, એ જે નિત્યાનંદ સ્વામીનો જે શ્લોક, કે ભગવાન ભર સભામાં બેઠા છે, ભગવાનના જે લીલા, ભગવાનની આજુબાજુ સંતો ભક્તો બેઠા છે, કે ભગવાન એ જે જમે છે, એ જે ભગવાનના લીલા ચરિત્ર એનું જે ધ્યાન, એ ધ્યાન સપાર્ષદ. ભગવાનના ધ્યાન ચાર પ્રકારના, સૌથી સાંગ, ઉપાંગ, સલીલ, સપાર્ષદ. સાંગ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, પણ ત્યાં પહોંચતા પહોંચતા માણસ ને ઘણો દાખલો કરવો પડે, ઘણો પ્રયત્ન કરવો પડે. જ્યારે આ સલીલ ને સપાર્ષદ, આજે ભગવાનના આપણે લીલા ચરિત્ર ગાઈએ, સાંભળીએ, એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે. એને જ્યારે ભગવાનના લીલા ચરિત્રના ગુણગાન આપણે સાંભળતા હશું, વાંચતા હશું, ત્યારે જેટલું આપણું મન શાંત થાય અને મનમાં જે આનંદ આવે, આદિ વ્યાધિ બધું ભૂલાઈ જાય. એ જે આનંદ આવે એવો બીજા કોઈ સાધને કરીને આનંદ આવે નહીં. માળા કરવા બેસો, માળા કરવા બેસો, માળાની ભેગા ભેગા ચાળા પણ થાય, થાય ને. ધ્યાન કરવા બેસો, ધ્યાન થાય તો શ્રેષ્ઠ, નહીતર શું આવે? જોકા, ઊંઘ જ આવે. પાણી યાદ કરીને જોવે કેટલા વાગ્યા, ક્યારે પૂરું થશે. એટલે સર્વે સાધનમાં ધ્યાન શ્રેષ્ઠ છે, પણ એ ધ્યાનમાં આજે લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા એટલે તો ભગવાને આજ્ઞા કરી છે. એટલે તો ભગવાને જે આ ચેષ્ટાના જે પદ, ત્યારે પ્રેમાનંદ સ્વામી ભગવાનની આગળ ગાયા, ભગવાન કહે કે આવા લીલાના ચરિત્રના જે પદ એ તો રોજે ગાવા અને રોજે સાંભળવા. અને ત્યારથી એ ચેષ્ટાના પદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગવાય છે. એમાં ભગવાનની લીલા, કે ભગવાન પોઢ્યા છે
હાથમાં માળા રાખી છે, કપાળમાં બે આંગળીઓ ફેરવે છે, જાગે છે, પડકે છે, કોણ છે, કોણ આવ્યું ભાઈ અત્યારે, એ જે ભગવાનના લીલા ચરિત્રો એ ગાઈએ, એ સાંભળીએ અને અંતરમાં જે શાંતિ થાય, આનંદ થાય, બીજા કોઈ સાધને થતો નથી. જે ધ્યાનનો આગ્રહ આમાં કહ્યું કે અંતરમાં મૂર્તિ દેખાય નહીં તો પણ ધ્યાન ક્યારેય પડી મૂકવું નહીં, ધ્યાન ક્યારેય પડી મૂકવું નહીં. મૂર્તિ દેખાય યા ન દેખાય. એક સમયને વિશે આપણા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કચ્છમાં પધાર્યા. પ્રસંગ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. ભુજમાં જ્યારે સૌ પ્રથમ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ ઘનશ્યામ મહારાજ બાપાના મૂર્તિ પધરાવ્યા, તે સમયે આપણા પ્રાતઃસ્મરણીય જીવન પ્રાણ અબજી બાપાશ્રીના પૌત્રી પૂર્વાશ્રમના કાનબા ભાઈ, સાંખ્યોગી બાશ્રી કાનબા, એ કાનબા ઉંમરના ભાવ હતા, આંખે અંધાપો હતો, આંખે દેખાતું હતું નહીં. ત્યારે કહ્યું કે ભાઈ આ સમયો જે થાય છે એમાં મારે દર્શન માટે આવવું છે. ત્યારે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમને કેવડાવે છે કે તમે આંખે તો દેખતા નથી, ત્યાં આવીને તમે શું જોશો, શું દર્શન કરશો? તો કે ભલે હું ના દેખું પણ મારો બાપ તો મને દેખશે ને કે મારી દીકરી આવી છે, મારો બાપ મારી ઉપર રાજી થશે. આ જ એમનો જવાબ. તરત જ સ્વામી બાપાએ એમના માટે સ્પેશિયલ ગાડીની ને બધી વ્યવસ્થા કરી આપી અને એ મોંઘીબા કાનબાભાઈનો પ્રસંગ જે છે એ પ્રેમ મૂર્તિ બાપાના સમયમાં આબુમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એનો છે, ને જે મોંઘીવાનો પ્રસંગ છે એ ભુજ મંદિરનો છે. એ આવી રીતે જે આગ્રહવાળા છે, ધ્યાનમાં મૂર્તિ દેખાય યા ન દેખાય, પરંતુ જે ખટકો રાખીને ધ્યાન કરે છે, જેને ધ્યાનનો આગ્રહ છે, એને પ્રાપ્તિ પણ એવી થાય છે. ભગવાન એના ઉપર કૃપા પણ એવી કરે છે. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, એ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથમાં ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના ગુરુ એવા જે સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાનો પ્રસંગ એમાં આલેખે છે. એક વખત આપણા નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા સત્સંગ પ્રચાર કરતા કરતા, વિચરણ કરતા કરતા કચ્છ પધારે છે અને કચ્છમાં રામપર વેકરાની આજુબાજુનું ગામ રોહા, અને એ રોહા ગામમાં સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સાંઈ બાપા પધારે છે. ગામમાં એ ભક્તો પોતાના ગુરુને પધરાવે છે અને એ ગુરુદેવ પોતાના જે આશ્રિત એને જ્ઞાની કરીને બળિયા કરે છે. કહેતા કથા વાર્તાએ કરીને એમને બળિયા બનાવે છે. તે સમયમાં એ જે રોહા ગામના જે રાજા અને એ રાજાના દિવાન બધાએ ગાદી ગ્રંથ વાંચ્યો છે, પ્રસંગ યાદ હશે, છે યાદ? રોહા ગામના કુંવરજીભાઈ, એ કુંવરજીભાઈ
પોતે ધર્મ પ્રેમી હતા, જ્ઞાની હતા, એટલે સદગુરુ બાપાની વાતોમાં એમને એટલો બધો રસ પડ્યો અને સદગુરુ બાપાની વાણી સાંભળી, એ વાણીની મધુરતા, એ વાણીની મીઠાશ એમના અંતરમાં આર પાર ઉતરી ગઈ. એમના અંતરમાં આર પાર ઉતરી ગઈ. ત્યારે એમના મનમાં જે સંકલ્પ વિકલ્પ થતા હતા, એ આદિ વ્યાધિ ઉપાધિને થતી હતી, તે સર્વે શાંત થઈ ગઈ. અને એ જે ગોપાળ સદગુરુ બાપાની કમનીય મૂર્તિ, એનું જે આકર્ષણ, એ એમના ચિત્તને ખેંચી લીધું, ચિત્તને ચોરી લીધું. પોતાના ગામ ગયા, ઘરે ગયા, ત્યાં આગળ એમને સદગુરુ બાપાની વાતનું મનન થયા કરે, મૂર્તિ દેખાયા કરે, એ શું એમની છટા, વાત કરવાની છટા, ગેરો ગંભીર સ્વાદ. એટલે ત્યારે સભામાં જે ભક્તો હતા એમને કીધું કે કુંવરજી ભાઈ, આમને ગુરુ કરો, આ તમને છેક અક્ષરધામમાં મૂકે એવા સમર્થ છે. ત્યારે એ કુંવરજી ભાઈ એમ કહે છે કે મારે આવો નિયમ છે. શું નિયમ હતો? કે મારા ગુરુ સાથે જે શાસ્ત્રાર્થ કરે, સંવાદ કરે, અને મારા ગુરુ સાથે જે જીતે, એને હું ગુરુ તરીકે સ્વીકારું અને એના હાથની કંઠી પહેરું. ત્યારે ગુરુ બાપા કે વાંધો નહીં, બોલાવો તમારા ગુરુને, હવે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છીએ. કુંવરજીભાઈએ તપાસ કરી, પોતાના જે ગુરુ હતા એ કઈક કામ પ્રસંગે બહાર ગયેલા. તપાસ કરતા ખબર પડી કે 3-4 દિવસ પછી આવશે. સદગુરુ બાપા બીજે દિવસે સવારે આગળ પ્રયાણ કરવા, વિચરણ કરવા નીકળે છે. ત્યારે સદગુરુ બાપા તો રોવા ગામથી બીજે ગામ પધારી ગયા છે, પણ એ જે સદગુરુ બાપાની મૂર્તિનું આકર્ષણ જે કુંવરજીભાઈના હૈયામાં જે ચોંટી ગયું છે, એ ઓછું થતું નથી, દિવસે દિવસે વધતું જાય છે. એમના ગુરુ આવ્યા, ગુરુને વાત કરી કે આવી રીતે એક સ્વામિનારાયણના બહુ મોટા મહાપ્રતાપી સંત આવ્યા હતા અને એમની સાથે તમારે શાસ્ત્રાર્થ કરવાનો હતો. ત્યારે એ ગુરુ કહે કે સ્વામિનારાયણના સંત સાથે હું શાસ્ત્રાર્થ કરીશ નહીં, કારણ કે એ તો કાવણગારા હોય, એ આપણને ભૂરકી નાખે, આપણને ભરમાવી દે, અને અગડમ બગડમ બધી વાતો કરી, ભેંસનું દ્રષ્ટાંત આપ્યું. પરંતુ જે કુંવરજીભાઈના અંતરમાં એ સદગુરુ બાપાની મૂર્તિ ચોંટી હતી, એ ઉખાડી ઉખડે એવી હતી નહીં. સદગુરુ બાપાની જે વાતો એ કુંવરજીભાઈના હૈયામાં જે ચોંટી ગઈ, એ પણ ઉખાડી ઉખડે નહીં, એવી આર પાર ઉતરી ગઈ હતી. એ કુંવરજીભાઈએ મનોમન નક્કી કરી લીધું કે ભેંસમાં ને તમારામાં કાંઈ ફરક નથી, આજથી મારે ને તમારે કોઈ લેવા દેવા નહીં. એ વાત થઈ. આથમણા સુખ પર આવ્યા. ત્યાં આથમણા સુખ પરમાં જ્યાં બજારમાં આવે છે, ત્યાં બજારમાં કોઈ એક હરિભક્ત મળ્યા, સ્વામિનારાયણ ભગવાનના કોઈ હરિભક્ત મળ્યા, કપાળમાં તિલક ચાંદલો કરેલો છે. તરત જ ખબર પડી ગઈ કે સ્વામિનારાયણની નિશાની શું? ગળામાં કંઠી ને કપાળમાં તિલક ચાંદલો. કપાળમાં તિલક ચાંદલો જોયો, ગળામાં કંઠી જોઈ, એટલે તરત જ કુંવરજીભાઈએ પૂછ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી? તો કે હા. તમારું કોઈ શાસ્ત્ર ખરું? ત્યારે એ જે આથમણા સુખ પરના જે લક્ષ્મણભાઈ એ કહે કે હા છે ને.
રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા વાળું વચનામૃત. એ જે વચનામૃત ગ્રંથ લક્ષ્મણભાઈએ કુંવરજીભાઈને આપ્યો. કુંવરજીભાઈ એ ગ્રંથ લઈને વાંચવા બેઠા. એક જ બેઠકે આખો ગ્રંથ વાંચી લીધો. એક જ બેઠકે ઊભું થવાનું નહીં. જ્યાં સુધી એ ગ્રંથ પૂરો ન થયો ત્યાં સુધી ઊભા થયા નહીં. કેટલી અંદર તાલાવેલી શેની? ભગવાનને મેળવવાની. કેટલી ભૂખ, જેટલી તાલાવેલી હોય, જેટલી ભૂખ હોય એ પ્રમાણે ભગવાન મળે. ને ભગવાન એ પ્રકારે આપને સહાય પણ કરે. એમને પારણ વાંચી 24 કલાકમાં આખો પુસ્તક, આખો ગ્રંથ એ વાંચી ગયા. હજી સંતોષ થતો નથી કે હજી આમાં ઉત્તમ જ્ઞાન છે. એને જાણવા માટે હજી એમને ફરીથી પારણ વાંચવાની ચાલુ કરી. ધીમે ધીમે સમજીને વાંચતા ગયા. 3 દિવસે પારણ પૂરી થઈ. હજી પણ મનમાં એમ થાય છે કે હજી આમાં ઉત્તમ જ્ઞાન છે, હજી મને આમાં જાણવું છે. ત્રીજી વાર પારણ કરી. 7 દિવસે પારણ પૂરી. અને જ્યાં એ જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું જે જ્ઞાન, પ્રાતઃસ્મરણીય જીવન પ્રાણ સ્વામી બાપાનું જે જ્ઞાન, અબજી બાપાનું જે જ્ઞાન એ એમના અંતરમાં ચોંટી ગયું. ભુજ મંદિરે આવે છે, દર્શન કરે છે, સભા મંડપમાં બેઠા છે. એવામાં ફરતા ફરતા સદગુરુ બાપા ભુજ મંદિર પધારે છે. અને સદગુરુ બાપાને તરત ઓળખી જાય છે કે આ મારા ગામ પધાર્યા હતા એ જ સ્વામી છે. તરત જ ઊભા થઈને સદગુરુ બાપાના ચરણે પડી જાય છે. અને ત્યારે સદગુરુ બાપા કહે છે કે કુંવરજીભાઈ, તમે અહીંયા ક્યાંથી? એમને બધી વાત કરી કે મેં મારા ગુરુને આ વાત કરી, મારા ગુરુએ મને આગળમ બગડમ બધી વાતો સમજાવી, મને એનાથી સંતોષ થયો નહીં. સદગુરુ બાપાની જ્યાં મૂર્તિના દર્શન કર્યા, સદગુરુ બાપાના મુખની જે વાતો સાંભળી, એ વાતો સાંભળી જે અંતરમાં ચોંટી ગઈ અને જે શાંતિ થઈ એવી શાંતિ બીજા કોઈ સાધને કરીને થઈ નહીં. અને સદગુરુ બાપાની મૂર્તિમાં આકર્ષણ થયું. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત એ વાંચ્યું અને ભગવાન પ્રત્યે લગ્ન લાગી ગઈ. સદગુરુ બાપાને કહે છે કે હવે તમે મને વર્તમાન ધરાવી કંઠી પહેરાવો અને મને ભગવાનના દર્શન કરાવો. સદગુરુ બાપા એની મુક્તતા જોઈ સદગુરુ બાપા એમને કંઠી પહેરાવે છે, વર્તમાન ધરાવે છે અને ધ્યાનનો પાઠ આપે છે. પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. 3 દેહથી પૃથક થઈને પુરુષોત્તમ રૂપ થઈને ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યાં ધ્યાનનો પાઠ આપે છે મુમુક્ષુતા એ જોવાની છે. સદગુરુ બાપાએ તો ધ્યાન કરવાનું કીધું હતું. સદગુરુ બાપાએ ખાલી ધ્યાન કરવાનું જ કીધું હતું. ધ્યાન કેવી રીતે થાય? તે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે સ્વસ્તિકાસન પેટ રુજુ કાય કર, નાસિકાગ્રહ કર પ્રાણ મુસાફિર, ઇસ વિદ ધરતું ધ્યાન મુસાફિર. એ કુંવરજીભાઈ ધ્યાન કરવા બેઠા. ધ્યાન થાય નહીં. કારણ પોતે રાજાના કારભારી હતા. કોઈ દાડે પલોઠી વાળીને બેસવાનું તો આવે જ નહીં. ખુરશીમાં બેસવાનું હોય, રાજકાજના વહીવટમાં ને બધે આટલા મોટા અધિકારી. ધ્યાન
કરવા માટે આસન સિદ્ધ કરવું પડે. આસન સિદ્ધ કેમ થાય? પલોઠી તો વળે નહીં. પલોઠી વાળવા માટે થઈને, સ્વસ્તિકાસન વાળવા માટે થઈને આ પગ ઊંચા રે. પગને નીચા કેમ કરવા? તો જે ઘંટીના પૈડા, પેલા જે પથ્થરની ઘંટી આવતી ઘરે ઘરે, એ ઘંટીના પૈડા પોતાના ઢીંચણ ઉપર મૂક્યા, આસન સિદ્ધ કરી. ધ્યાન કરતા કરતા ઝોકા આવે. જેને કર્યું હશે એને ખબર હશે. ધ્યાન કરતા કરતા ઝોકા આવી જાય. કારણ કે મન શાંત થાય તો શું થાય? ઊંઘ આવે. જ્યારે મન શાંત થાય ત્યારે પેલી ઊંઘ આવે. ઊંઘ આવી. તો હવે કરવું કેમ? માથું નમી જાય. પોતાની જે ચોટી હતી એ ચોટી ઉપર ખીલી સાથે દોરીથી બાંધી, ને જ્યાં ઝોકું આવે વાળ ખેંચાય એટલે તરત જાગી જાવ. આટલો ખટકો એમને રાખ્યો. સદગુરુ બાપાએ આ બધું નતું કીધું, પણ પોતાનો ખટકો, પોતાને ભગવાન મેળવવાની જે તાલાવેલી, ભગવાનને મેળવવાનો જે ખપ, આગ્રહ, એટલે આ બધું થાય. અને આ બધું કર્યું. એમ કરતા 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 ધ્યાન ધીરે ધીરે થવા માંડ્યું. સદગુરુ બાપાએ કીધું, 12 મહિના પછી સદગુરુ બાપા જ્યારે પાછા કચ્છમાં પધારે છે, એ રોહાના કુંવરજીભાઈ સદગુરુ બાપાને મળે છે, ત્યારે કુંવરજીભાઈ સદગુરુ બાપાને દીનાધીન થઈને સદગુરુ બાપાને પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ, આપની કૃપાથી આટલું પુરુષ પ્રયત્ન કરવા છતાં એમ નથી કહેતા કે મેં આટલી મહેનત કરી. આપની કૃપાથી 2.5 કલાક ધ્યાન સિદ્ધ થયું છે, ધ્યાન થાય છે, અને ત્યારબાદ સંકલ્પ વિકલ્પ થાય છે. એટલે ધ્યાનમાંથી ઊભો થઈ જાઓ છો. અને જ્યારે સદગુરુ બાપાએ આ વાત સાંભળી, 5 મિનિટ તમે એક સંકલ્પ વિના બેસો. મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ કરવાનો નહીં. ખાલી 5 મિનિટ. 5 મિનિટ નહીં, એ ખાલી એક માળા પૂરી કરો. એક માળા પૂરી કરતા કરતા પણ અનેક સંકલ્પ થઈ જાય. જેમ આંખનું પટપટાવીએ, આંખનું મટકું મારીએ, એટલી વારમાં પણ અનેક સંકલ્પ થઈ જાય. મન બડા હે મસ્કરા, પલ પલ કરત હે રંગ, મુક્તાનંદ કહે મુક્તિ છો તો મેલો મન કા સંગ. મન માકડા જેવું છે. માકડું ક્યારેય સીધું બેવે નહીં. માકડું અને બાળક ક્યારેય સીધું ન બેસે. માકડું ક્યારે શાંતિથી બેસે નહીં. એમ મન ક્યારેય તમને સ્થિર રહેવા દે નહીં. નદીનું જળ હોય, સરોવરનું જળ હોય કે સમુદ્રનું જળ હોય, જળ ક્યારે સ્થિર હોય? એનો હલકારો તો ચાલુ જ હોય. એમ મનમાં પણ એવું છે. અનંત પ્રકારના સંકલ્પ વિકલ્પ મનમાં ચાલ્યા જ કરે. પરંતુ ભગવાનની કૃપાથી અને પુરુષ પ્રયત્નથી, ભગવાનની કૃપા ને આપણો પુરુષ પ્રયત્ન, એ જ્યારે ભેગું થાય ત્યારે જીવનમાં સફળતા મળે. સફળતાનું એક જ સૂત્ર શું? પુરુષ પ્રયત્ન વત્તા ભગવાનની કૃપા બરાબર સફળતા. ગણિતમાં આવે ને સૂત્ર, એવી રીતે છે. એમ આ કુંવરજીભાઈ પુરુષ પ્રયત્ન અને સદગુરુ બાપાની કૃપા, સદગુરુ બાપાને પ્રાર્થના કરી કે હવે મને ભગવાનનો ભેટો કરાવો. સદગુરુ બાપા એમના ઉપર ખૂબ રાજી થયા. ત્યારે સદગુરુ બાપા કે ચાલો હવે તમને સંકલ્પ માત્રનો વિરામ કરે એવા પુરુષના તમને દર્શન કરાવો. એને સદગુરુ બાપા એ કુંવરજીભાઈને સાથે લઈને વૃષપુર પધારે છે. વૃષપુર ગામની સીમમાં પધારતાની સાથે
એ કુંવરજીભાઈના મનમાં રહેલા ગાઢ સંકલ્પ વિકલ્પ સર્વ નાશ પામ્યા, સર્વ વિરામ થઈ ગયા. જેમ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જે સિંધનો સોદાગર પ્રવેશે છે ત્યાં જ એના મનમાં સંકલ્પ જે ચાલતા હતા, સંકલ્પ વિકલ્પ સર્વે નાશ પામ્યા. એમ વૃષપુરની સીમમાં કુંવરજીભાઈ જ્યાં પગ મૂકે છે સંકલ્પ માત્ર વિરામ પામે છે. સદગુરુ બાપા અને કુંવરજીભાઈ વૃષપુરના મંદિરમાં જ્યાં પધારે છે ત્યાં સામેથી પ્રાતઃસ્મરણીય જીવન પ્રાણ અબજી બાપા શ્રી પધારે છે, દર્શન આપે છે, સામે ચાલીને આવે છે. અને સામે ચાલીને આવે છે ને કુંવરજીભાઈને કહે છે, કેમ કુંવરજીભાઈ, સર્વે સંકલ્પ વિકલ્પ નાશ પામ્યા ને? અને જ્યાં આ કહે છે ત્યાં કુંવરજીભાઈ વિચાર કરતા રહી ગયા કે હું હજી આ પુરુષને તો હજી એક વાર મળ્યો પણ નથી, અને મારું નામ દઈને બોલાવ્યા અને મારા મનના ગાઢ સંકલ્પ નાશ પામ્યા ને? જ્યાં આ પ્રસંગ કહે છે તરત જ કુંવરજીભાઈ બાપાશ્રીના ચરણમાં ઢળી પડે છે અને બાપાશ્રી એમના ઉપર ખૂબ રાજી થાય છે, માથે હાથ મૂકે છે અને બાથમાં ઘાલીને મળે છે. જેમ વચનામૃતમાં કહ્યું તેમ જે ધ્યાનના આગ્રહવાળા છે જે કાયર થઈને ધ્યાનને મૂકી દેતા નથી. આપણે કેવું હોય, કોઈ પણ કામ કરતા હોઈએ, એક વાર, બે વાર, ત્રણ વાર કરીએ તો પછી ના થાય તો મૂકો ને એક બાજુ. એ નહીં આવડે તો શું ફરક પડશે? કોઈ વિદ્યાર્થી હોય પરીક્ષામાં પેપર લખવા જાય, ગણિતનો એક દાખલો નથી આવડતો, સૂત્ર નથી આવડતું, બહુ મહેનત કરી પણ નથી આવડતું, મૂકો ને એક બાજુ, 5 વાર કપાઈ જશે, 95 તો આવશે. એમ કરીને મન મનાવી. પણ ના, જે આગ્રહ કરે ધ્યાનનો એને ભગવાન અને મોટાની કૃપા એવી થાય ને ભગવાન અને મૂર્તિ ભગવાનનો સાક્ષાત્કાર પણ થાય. માટે આજના પ્રસંગે વધુ નહીં કહેતા, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આ જે ગાદી ગ્રંથમાં પ્રસંગ આપણને વર્ણવે છે. બંધુઓ, સત્સંગમાં અનેક ગ્રંથો છે, કારણ સત્સંગમાં પણ ગ્રંથો છે. એના જ ગ્રંથો વાંચીએ, એના જ ગ્રંથો સાંભળીએ. દર વખતે એમ લાગે કે આ એની જ વાત થાય, આની આજ કેમ? પણ જેમ કોઈ બાળક નર્સરીમાં હોય ત્યાં એને શું કરે, એક તો પેલું મીંડું શીખવાડે, પછી ધીરે ધીરે એકડો શીખવાડે, અને એ અત્યારે તો હવે નોટ થઈ ગઈ, બાકી જે પાટી ને પેન એની ટીચર એક એકડો કરી આપે અને એની વખત 100 વખત ઘૂંટાવે, 100 વખત ઘૂંટાવે ત્યારે એકડો પાકો થાય. એમ આપણા જીવનમાં આ જે વાતો સાંભળીએ, પણ આ વાતો જ્યારે પાકી ક્યારે થાય? આપણા જીવનમાં આપણે અમલમાં મૂકીએ, આપણા જીવનમાં જ્યારે ઉતારીએ ત્યારે એ એકડો આપણો પાકો થાય. અને આપણે જે ભગવાને જે આ મનુષ્ય જન્મ આપ્યો છે, અને આ મનુષ્ય જન્મે કરીને જે ભગવાનની પ્રાપ્તિ જે આપણને કરવી છે એ આપણને થાય ખરી. નહીતર તો આયા ને ગયા, આયા ને ગયા. માટે આજના દિવસે વધુ ન કહેતા ભગવાન બાપા, સ્વામી બાપા તેમજ સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ આપજો કે અમે આપને ખૂબ ખૂબ રાજી કરતા રહીએ અને આપનો ખૂબ ખૂબ મહિમા સમજી આપની મૂર્તિનું ધ્યાન કરતા રહીએ. એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ આપજો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા ઘનશ્યામ બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ આચાર્ય ધર્મ ગ્રંથ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.